नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। वन्दव गुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महमोहतमपुण्य जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। જય સિયારામ બધાને પ્રણામ. આપણે ગઈ વખતે વાત થઈ કે સાહેબ નથી, પ્રિન્સિપલ ગયા છે એટલે આપણે જે કહેવું હોય એ કહેવાય, જે બોલવું હોય એ બોલાય. પણ છોટુભાઈ ત્યાંથી ફોન આવ્યો પોલેન્ડથી કે સાહેબ ગયા છે પણ સાહેબ નજર રાખે છે બધા પર યુટ્યુબ દ્વારા. એટલે નરેશભાઈને પણ પ્રણામ. આપણે માનસ કોટેશ્વરમાં ગઈ વખતે 3 વસ્તુની વાત કરી. એક તો પંચકોશ, 5 કોષ આપણે આનંદમય કોષ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. અને 9 રુચિની વાત કરી કે 9 રુચિમાં જો આપણું ધ્યાન એકાગ્ર થઈ જાય, લાગી જાય, આપણે એકદમ એકાગ્ર થઈ જઈએ તો એમાં આપણને થોડી ધ્યાનની ઝલક મળી જાય. અને ત્રીજી વાત કરી કે ગુરુ ભવસાગર કી નાવ, સંત શુદ્ધ કે ચરણ. સંત શુદ્ધના 2 ચરણ એ ભવસાગર તરવા માટેની આપણા માટે નાવ છે. અને એક ચરણનું નામ બાપુએ કહ્યું સમાધિ, અને બીજું ચરણનું નામ કહ્યું ધ્યાન. આ 3 વસ્તુ જોઈ આપણે કે ગુરુના શુદ્ધ સંતના ચરણો, એક ચરણ ધ્યાન છે, એક સમાધિ છે. 9 પ્રકારની રુચિમાં જો આપણું એમાંથી એક પણ રુચિમાં આપણું મન લાગી જાય તો ધીરે ધીરે આપણને ધ્યાન તરફ આપણી યાત્રા થાય. એનો ક્ષણિક થોડીક સમય માટે આપણને ધ્યાન લાગી જાય. અને પંચકોશની વાત કરી, એની પાછળનો બાપુનો આશય, એનો મર્મ કે આ 3 વસ્તુ કરી એની પાછળ બાપુ આપણને શું કહેવા માંગતા હતા, એ 3 વસ્તુને કેવી રીતે જોડી એમને. તો બાપુ કહે છે કે આ 9 પ્રકારની રુચિ, સદરુચિ, જે આપણને એકાગ્ર કરે, આપણને ધ્યાન તરફ દોરે અને આનંદ કોષ સુધીની યાત્રા કરાવી શકે, એટલે આનંદની યાત્રા કરાવે. હવે એ આનંદ આપણો ક્ષણિક ચાલે કે લાંબો ચાલે, ડિપેન્ડ્સ અપોન આપણું ધ્યાન કેટલું છે, આપણી એકાગ્રતા કેટલી છે. શિવની સમાધિ તો 87,000 વર્ષ સુધી ચાલે, પણ આપણને ક્યારેય કથામાં, સત્સંગમાં, માનસના પાઠમાં, સુંદરકાંડમાં, ક્યાં તો કોઈ સંગીતની મહેફિલમાં એવી આપણને ઝલક મળી જાય છે કે થોડીક ક્ષણો માટે આપણે આપણી જાતને ભૂલી જઈએ અને આનંદમય કોષમાં પહોંચી અને એ આનંદનો અનુભવ કરીએ. અને આપણે ગઈ વખત વાત થઈ, એ આનંદને લીધે આપણે કદાચ વારે ઘડીએ કથામાં જઈ શકતા હોઈશું, સુંદરકાંડના પાઠ કરી શકતા હોઈશું, એનું કાં તો સંગીતની મહેફિલમાં, એનું જેને સંગીતમાં રુચિ હોય રીતે એટેન્ડ કરી શકતા હોઈશું. પણ આ પંચકોશની વાત કરીને બાપુએ આપણને એનું કીધું કે આપણે જે પૂરેપૂરા અન્નમય કોષમાં જીવન જીવી રહ્યા છે, એટલે મોટા ભાગના લોકો, એમાંથી આપણે યાત્રા અન્નમય કોષથી, એટલે શરીરને છોડીને યાત્રા આપણે આનંદમય કોષ સુધી, આનંદ સુધી કરવાની છે. કારણ કે આનંદ એ આપણો મૂળ સ્વભાવ છે. આપણો મૂળ સ્વભાવ છે સત, ચિત્ત અને આનંદ, આત્માનો. એટલે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. તો આવી રીતે ક્યારેક આ કોઈક રુચિમાં આપણી, જે રુચિ આપણને વધારે ગમતી હોય, જે વસ્તુ આપણને વધારે એમાં રુચિ હોય, એ 9માંથી આપણે કોઈ સિલેક્ટ કરીને ધ્યાન તરફ જઈએ અને ત્યાંથી આનંદમાં પ્રવેશ મેળવી શકીએ, કાં તો સમાધિ દ્વારા, અને સમાધિમાંથી કેવી રીતે જવાય એ આપણે થોડુંક આગળ આપણે જોઈશું. પણ
બાપુ કે છે પશુનું જીવન મુખ્યત્વે અન્નમય કોષમાં જ પૂરું થઈ જાય. પશુનું જીવન અન્નમય કોષમાં એટલે શરીરમાં. પશુ પક્ષી હોય એ લોકોને શરીર કેન્દ્રિત જ હોય. એ લોકો શરીરનું બસ એ લોકો જન્મ્યા અને મૃત્યુ સુધી શરીરની એ લોકોને ટેક કેર કરે. થોડી ઘણી ઝલક એ લોકોમાં પ્રાણમય ને મનોમય કોષની હોય. થોડુંક મન એ લોકોનું હોય અને પ્રાણમય કોષ એટલે સુધીની યાત્રા પશુ કરી શકે. અન્નમય કોષ, પ્રાણમય કોષ અને મનોમય કોષ. વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એમાં પશુ પક્ષીનો પ્રવેશ ના થઈ શકે. ખાલી આ ત્રણમાં જ એ લોકોનો પ્રવેશ. પણ ઘણા મનુષ્યોનું જીવન પણ એવું હોય કે આ ત્રણમાં જ પશુની જેમ એ ત્રણમાં જ આખું જીવન પૂરું થઈ જાય. જન્મથી માંડી અને મૃત્યુ સુધી, બચપનથી બુઢાપા સુધી શરીરમાં જ એ લોકોનું કેન્દ્ર શરીર અને શરીર સુખમાં જ આખું જીવન પતી જાય. એક શ્લોક છે, આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુભી નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મે નહીના પશુભી સમાનામ. એનો સીધો સાદો અર્થ થાય છે, આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતદ પશુભી નરાના. નરા એટલે મનુષ્ય અને પશુ પક્ષી અને મનુષ્ય એ બંનેની વચ્ચે આ ચાર વસ્તુ કોમન હોય. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, ભોગવિલાસ. આ ચાર વસ્તુ પશુઓ પણ કરે અને મનુષ્ય પણ કરે. પણ પશુ અને મનુષ્યને જુદા કોણ પાડે? ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મે નહીના પશુભી સમાનમ. ધર્મ જ એક આપણને જુદા પાડે. એટલે આપણે જે વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષની વાત કરી, જે ધર્મનું જ્ઞાન આપણે મળ્યું હોય એને આપણે પ્રયોગમાં મૂકીએ વિજ્ઞાનમય કોષ. એટલે ધર્મ જ આપણને પશુને એવા કોઈ ધર્મ કે એવું ના હોય, સ્વધર્મ સ્વકર્મ કે કોઈ ધર્મ પાડતા પશુ પક્ષીમાં ન હોય. એ કોષ જ એ લોકોમાં ન હોય. સો ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. મનુષ્યમાં ધર્મ જ એક વિશેષ છે. અને જો ધર્મ જ ન હોય એ મનુષ્યને પશુની જેમ ગણવું, એવો શ્લોક કહે છે. તો વિષયી લોકોનું જીવન મોટે ભાગે અન્નમય કોષ, બહુ તો થોડુંક મનોમય ને થોડુંક પ્રાણમય કોષમાં પૂરું થઈ જાય. બુદ્ધિજીવી લોકો જે હોય, સાધક લોકો હોય, એ એમનું જીવન વિજ્ઞાનમય કોષ સુધી જાય. એ લોકો જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એનો પ્રયોગ કરે, એનો ઉપયોગ કરે અને વિજ્ઞાનમય કોષમાં મોટા ભાગનું એનું વિજ્ઞાનમય કોષનો અનુભવ કરે અને એમાં એમનો સમય જાય. જે સંત લોકો હોય, સાધુ સંત લોકો, એ લોકોનું આખું જ જીવન વિજ્ઞાનમય કોષમાં જાય. એ લોકો અને આનંદનો અનુભવ કરતા હોય. એટલે સાધુ સંતો એટલા પ્રસન્ન રહી શકે, એમને તમને થાક પણ ન લાગે, કારણ કે એમનું આખું જીવન વિજ્ઞાનમય કોષથી ઉપર આનંદમય કોષમાં પસાર થતું હોય. ઈશ્વર તત્વ, શિવ તત્વ આ પાંચે કોષની બહારની છે. ઈશ્વરને આ કોઈ પાંચ કોષ લાગે નહીં. આપણે આ પાંચ કોષની બહાર તો ન નીકળી શકીએ, પણ આનંદમય કોષમાં જો પ્રયત્ન કરીએ તો પ્રવેશ મળી શકે આપણને. એટલીસ્ટ આપણે શરીરથી ઉપર થોડા ઉઠી અને આનંદમય કોષનો અનુભવ લેવા માટેનો થોડો પ્રયત્ન કરી શકીએ. બાપુને કોઈ પ્રશ્ન કર્યો કે ધ્યાન અને સમાધિ એ બંનેમાં અંતર શું છે? ધ્યાન કોને કહેવાય અને સમાધિ કોને કહેવાય? તો કે છે આમ તો એક જ દશા છે, ધ્યાનની ને સમાધિની. જો તમે કોઈ ધ્યાનમાં બેઠું હોય, એનો
પિક્ચર પાડો અને કોઈ સમાધિમાં બેઠું હોય એનું પિક્ચર પાડો તો તમને કોઈ તફાવત ના લાગે. ધ્યાનમાં બેઠો છે કે સમાધિમાં બેઠો છે તમને ખબર ના પડે. એટલે આમ તો બહારી કોઈ તફાવત નથી, છતાંય આપણે આગળ વાત થઈ એવી ધ્યાન તમને શૂન્યતા તરફ લઈ જાય અને સમાધિ તમને પૂર્ણતા તરફ લઈ જાય. આપણે વાત થઈ કે એનો ભવસાગરની નાવ તરવા માટે શુદ્ધ સંતના 2 ચરણ છે. કયા ચરણ? એક ધ્યાન ચરણ અને એક સમાધિ ચરણ. સો ધ્યાન આપણને શૂન્યતા તરફ, એટલે કે હું કાંઈ નથી, જે કાંઈ છે તે મારો ઈશ્વર છે, જે કંઈ કરાવે એ મારો ઈશ્વર કરાવે છે. એવી રીતે ધ્યાન તમને શૂન્યતા તરફ લઈ જાય અને સમાધિ તમને પૂર્ણતા તરફ. આપણે હમણાં નીતિને ભાવના ગયા શિવોહમ, કે આપણે શિવ છીએ, પૂર્ણ છીએ, એટલે પૂર્ણતા તરફ લઈ જાય. એ એક તફાવત. બીજું, ધ્યાન એ એક ક્રિયા છે. ધ્યાન કરવું પડે અથવા તો બાપુ કે ધ્યાન રાખવું પડે. એટલે ધ્યાન એ એક પ્રકારની ક્રિયા છે. ધ્યાન કોઈ આપણને શીખવાડી પણ શકે. જેમ આપણને આસનમાં બેઠાડે, આ બધા પ્રાણાયામ કરતા આવતું એ લોકોને એક આસન પર બેસાડે, પછી કે આંખો બંધ કરી દો, અથવા તો પહેલા કે ધીરે 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 નાકના ટેરવા પર તમે તમારી નજરને એક કેન્દ્રિત કરો. એવી રીતે કોઈ આપણને ધ્યાન શીખવાડી શકે, આસનમાં બેસાડે, પછી આવી રીતે મનને ધીરે 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 કેન્દ્રિત કરવું પડે ધ્યાનની અંદર. અને ધ્યાનને કરવું પડે, ધ્યાન કરાય. પ્રમાણ શું છે ધ્યાન કરવાનું કે ધ્યાનને કરવું પડે? તબ શંકર દેખે ઉધરી ધ્યાના, સતી જો कीन ચરિત સબ જાના, तब शंकर देखे उधरी ध्याना, सती जो कीन चरित सब जाना, तब शंकर देखे उधरी ध्यान. સતી ભગવાનની પરીક્ષા લેવા ગઈ અને પછી પૂછ્યું કે સતી તમે એમે કેવી રીતે પરીક્ષા લીધી? તો કે મેં કઈ પરીક્ષા નથી લીધી. કછુન પરીક્ષા લીન્હી ગોસાઈ, कीन प्रणाम तुम्हारी नारी, कछुन परीक्षा. સતીએ કીધું કે શિવજી મેં કોઈ પરીક્ષા લીધી નથી, એમ કે મેં તમે જેમ પ્રણામ કર્યા એમ મેં પ્રણામ કર્યા. એટલે શંકરે એ વખતે ધ્યાનમાં જોયું. તબ શંકર દેખેવું ધરી ધ્યાન, ધરવું એટલે કે ધ્યાનને ધરવું પડે. અને સતી જો કિન્હ ચરિત સબ જાના, અને જે સતીએ ચરિત્ર કર્યું એ શંકરે એ જાણ્યું. તો બાપુ કહે છે કે જણાય કેવી રીતે? જાણવું હોય તો તમારે તમારું મન અને ચિત્ત તમારું એ કરવું પડે, એમાં પરોવવું પડે, તો તમારાથી જણાય એનો ચિત્તને. એટલે ધ્યાનની અંદર ધ્યાનને ધરાય. જ્યારે સમાધિ છે એ સમાધિ એક અવસ્થા છે, એક સહજ સ્થિતિ છે. સમાધિ સહજ લાગી જાય, સમાધિ કરવી ના પડે, સમાધિ સહજ લાગી જાય. પ્રમાણ રામચરિતમાનસમાં શંકર સહજ સ્વરૂપ સમારા, લાગી સમાધિ અખંડ અપાર. શંકર સહજ સ્વરૂપ સમારા, સહજ રીતે લાગી જાય. સહજ સ્વરૂપ સમારા લાગી સમાધિ, સમાધિ લાગી જાય, સમાધિ કરવી ના પડે. સમાધિમાં કોઈ ક્રિયા નથી, ધ્યાનમાં ક્રિયા છે, સમાધિ સહજ લાગી જાય. ત્રીજો ફરક, ધ્યાનના કેન્દ્રમાં મન છે,
અને ધ્યાનમાં મન સ્થિર કરવાનું હોય, મન એકાગ્ર કરવાનું હોય, મનને નાકના ટેડવા આગળ લઈ જવાનું હોય, એટલે મનને શાંત કરવાનું હોય. મનની એકાગ્રતા ધ્યાનમાં મુખ્ય છે. સમાધિમાં શું છે? સમાધિમાં ચિત્તની એકાગ્રતા છે, ધ્યાનમાં મનની, અને સમાધિમાં ચિત્તની એકાગ્રતા. ચિત્તની બધી વૃત્તિઓને સ્થિર થઈ જાય એનો કરવાની હોય, અને ધીરે 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 સમાધિ જેમ લાગે એમ ચિત્તની બધી વૃત્તિઓ સ્થિર થઈ જાય. હવે ચિત્તની વૃત્તિ જ્યારે સ્થિર થાય ત્યારે મન અને બુદ્ધિ આપોઆપ છોટભાઈ સમી જાય, કારણ કે ચિત્ત મનથી ઉપર છે, મન ને બુદ્ધિથી ઉપર ચિત્ત છે. એટલે જ્યારે ચિત્ત સ્થિર થઈ જાય, એકાગ્ર થઈ જાય, ત્યારે મન અને બુદ્ધિ આપોઆપ એ થઈ જાય. અને મન અને બુદ્ધિ અને ચિત્ત સ્થિર થઈ જાય એટલે અહંકાર પણ સ્થિર થઈ જાય, કારણ કે અહંકાર માટે એ મન ને બુદ્ધિની જરૂર છે. એટલે સમાધિ સ્થિતિમાં ચિત્તની એકાગ્રતા એનો થઈ જાય, અને એની અંદર મન, બુદ્ધિ અને અહંકાર આપોઆપ જ એનો સ્થિર થઈ જાય, અને આપણને આપણા મૂળ સ્વરૂપનો અનુભવ થાય. જ્યારે સમાધિ સ્થિતિમાં ચિત્ત પણ સ્થિર થઈ જાય ત્યારે આપણે જે આપણો મૂળ સ્વભાવ શું છે આત્માનો? તો કે સત ચિત આનંદ. એટલે જ્યારે આપણે ચિત્તના એની પર લેવલ પર પહોંચી જઈએ તો કે છે કે આપણને આપણા મૂળ સ્વરૂપનો, અને જ્યારે આપણને મૂળ સ્વરૂપનો અનુભવ થાય ત્યારે આપણને આપણું મૂળ સ્વરૂપમાં આનંદ પણ છે. એનું ત્રણ વસ્તુ છે, સત, ચિત અને આનંદ. એટલે આનંદનો જ્યારે અનુભવ થાય ત્યારે પછી સમાધિને વ્યક્તિએ છોડવી જ ના હોય, કારણ કે આનંદનો અનુભવ થતો હોય. આનંદના અનુભવ કરવા માટે બાપુ કે ઉપકરણની કોઈ જરૂર નથી, કારણ કે આપણે ખુદ આનંદ સ્વરૂપ છીએ. આપણને ખબર નથી કે આપણે આનંદ સ્વરૂપ છે, એટલે આપણને ઉપકરણોની જરૂર પડે છે આનંદ કે સુખની પ્રાપ્તિ માટે. પણ સમાધિમાં તમને સહજ રીતે જો સમાધિ જેને લાગી જાય એને મૂળ સ્વરૂપનો અનુભવ થાય. ઈશ્વર અંશ જીવય વિનાશી, ચેતન સતચેતન ગણ આનંદ રાશી, ઈશ્વર અંશ. ચોથો તફાવત, ધ્યાનમાં મન કેન્દ્ર હોય, હમણાં આપણે વાત થઈ એવું, અને મન કેન્દ્રમાં હોય એટલે મનના જે લક્ષણો હોય, મનની જે હલચલ હોય, મનના જે લક્ષણો જેમ કે સુખ કે દુઃખ, એનો અનુભવ ધ્યાનમાં થઈ શકે, કારણ કે મન કેન્દ્રિત છે. એટલે મનનો એ છે સુખ ને દુઃખ. તો સુખ દુઃખનો અનુભવ તમને ધ્યાનમાં થઈ શકે. અને જો મન ન હોય તો સુખ દુઃખ આપણને સુખ દુઃખનો અનુભવ ન થાય. સુખ દુઃખના અનુભવ માટે મન જરૂરી છે. રામાયણની એક ચોપાઈ છે, મન તહ રઘુ વીર બૈરેહી, બિનુ મન તન દુઃખ સુખ સુધી કે. જનક રાજા જ્યારે ચિત્રકૂટમાં જતા હોય છે ત્યારની આ ચોપાઈ છે કે જનક રાજાનું મન જહ તહ રઘુવર વૈદેહી, જ્યાં રામ ને સીતા છે ત્યાં જનક રાજાનું મન લાગી ગયેલું છે. એટલે બીનું મન તન દુઃખ સુખ સુધી કહી, કે પછી મન વગર શરીરના સુખ દુઃખનો ક્યારથી અનુભવ થાય? કારણ કે મન જ નથી. મન તો રામ ને સીતા છે ત્યાં પહોંચી ગયું છે. તો ધ્યાનમાં મોટે ભાગે સુખ દુઃખમાંથી મોટે ભાગે ધ્યાનમાં સુખ જ મળે આપણને. ધ્યાનનું ફળ સુખ જ, એટલા માટે તો બધા ધ્યાન કરે કે સુખ મળે. પણ મન કેન્દ્રિત છે, મન મુખ્ય છે, એટલે સુખ પણ મળી શકે અને ક્યારેક દુઃખ પણ મળી શકે. કેવી રીતે? તો કે શિવજીએ ધ્યાન ધર્યું અને સતીએ જે કીધું તે જોઈ લીધું, પણ એનું પરિણામ શું આવ્યું? એનું ફળ શું મળ્યું? એમને જાણી તો લીધું એમને મનથી. તબ શંકર દેખેવું ધરી ધ્યાના, સતી જો કીન ચરિત સબ જાણી લીધું, કારણ કે મનથી જાણી લીધું સતીએ શું કર્યું. પણ એનું ફળ, એનું પરિણામ શું આવ્યું? સતી કીન સીતા કરવેશા, શિવ ઉર ભય
વિષાદ વિશેષા સતી કીન સીતાકર વેસા શિવ ઉર ભયવું વિષાદ વિશેષા. વિષાદ એટલે દુઃખ. સતીએ સીતાનું રૂપ લીધું એ જાણીને શંકરે ધ્યાનમાં જોયું, પણ એ ધ્યાન અને જાણી પણ લીધું, પણ એ જાણવાનું પરિણામ શું આવ્યું? તો કે મનના જે એ છે અનુભવ, સુખ કે દુઃખ. એટલે અહીંયા શિવને સુખને થવાને બદલે દુઃખ થયું, સતીનું જાણી લીધું એટલું. પણ સમાધિમાં શું થાય? સમાધિમાં ચિત્તની સ્થિરતા હોય, અને સ્થિત ચિત્ત જ્યારે સ્થિર થઈ જાય તો મન, બુદ્ધિ અને ચિત્ત અને અહંકાર બધું જ એકદમ શાંત થઈ જાય, સ્થિર થઈ જાય. અને સમાધિમાં ચારે ચાર વસ્તુ સ્થગિત થઈ જાય, સ્થિર થઈ જાય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એટલે સમાધિનું પરિણામ, બાપુ કે છે, સમાધિનું પરિણામ આવે કાં તો હરિની પ્રાપ્તિ, કાં તો હરિના નામની પ્રાપ્તિ. સમાધિનું પરિણામ હરિની પ્રાપ્તિ, કાં તો હરિ નામની પ્રાપ્તિ. પ્રમાણ: બીતે સંવત સહસ્રશતાસી તજી સમાધિ શંભુ અવિનાશી. રામ નામ શિવ સુમિરન લાગે, જાને સતી જગતપતિ જાગે. રામ નામ શિવ. સમાધિમાંથી જાગ્યા તો શિવે શું કર્યું? રામનું નામ બોલવા મળ્યા. રામ રામ રામ. અને રામ રામ બોલવા મળ્યા. પહેલા તો સમાધિમાં હતા 87,000 વર્ષ સુધી, પણ જયારે રામ રામ બોલવા મળ્યા એટલે સતીને ખબર પડી કે જાનેવ સતી જગતપતિ જાગે. હવે જગતપતિ જાગ્યા. એટલે બાપુ કે સમાધિનું ફળ શું? તો કે રામ, હરિનું નામ. અને મેં કીધું બીજું સમાધિનું ફળ શું? તો કે હરિ સ્વયં, રામ સ્વયં. એટલે એનું પ્રમાણ શું? તો કે છે કે જ્યારે આપણી સમાધિ સ્થિતિ આવે, સમાધિમાં બેસવાની જરૂર નથી, જ્યારે આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સ્થિર થઈ જાય, વિલીન થઈ જાય, ત્યારે આપણે સમાધિ સ્થિતિમાં કહેવાઈએ. ભલે જાગતા હોઈએ. સંત લોકો, બુદ્ધ પુરુષો એ બેઠા બેઠા સમાધિમાં જઈ શકે, જાગતા હોય પણ સમાધિ સ્થિતિમાં, કારણ કે એમને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને શાંત કરી દીધો હોય. એવી જ સ્થિતિ ભરતજીની થઈ. પરમ પ્રેમ પૂરણ દો ભાઈ, મન બુદ્ધિ ચિત્ત મિતિ બિસરાઈ. પરમ પ્રેમ પૂરણ દો ભાઈ. જ્યારે રામ ને ભરત મળ્યા ત્યારે બંને પરમ પ્રેમની સ્થિતિમાં હતા. કેવી રીતે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારે ચાર વિસરાઈ ગયું હતું. અને આ ચારે ચાર વિસરાઈ ગયું હતું એટલે બંને સમાધિમાં હતા. અને સમાધિમાં હતા, સમાધિ સ્થિતિમાં હતા. એટલે ભરતને કોણ મળ્યા? રામ મળ્યા. એટલે કીધું સમાધિનું ફળ કાં તો રામ, કાં તો હરિ, અથવા તો રામનું નામ. જેવી રીતે રામ નામ શિવ સુમિરન લાગે. તો ચોથો તફાવત છે કે આપણને સમાધિ ધ્યાનનું ફળ તો સુખ કે દુઃખ, સમાધિનું ફળ તો કે રામ, કાં તો રામનું નામ, હરિ કાં તો હરિનું નામ. અને પાંચમું અને છેલ્લું તફાવત બંનેમાં, ધ્યાન અને સમાધિમાં. આપણે જોયું ધ્યાન અને સમાધિ એ શુદ્ધ સંતના બે ચરણ છે. ભવસાગર કે નાવ, શુદ્ધ સંત કે ચરણ. ધ્યાન એક ચરણ ધ્યાન શુદ્ધ સંતનો, અને બીજું ચરણ છે સમાધિ. એ બે છે છતાંય એક છે. ધ્યાન એક કેવી રીતે છે? તો કે ધ્યાન એ સમાધિની પૂર્વ ભૂમિકા છે. ધ્યાન એ સમાધિની પૂર્વ ભૂમિકા છે, અને સમાધિ એ ધ્યાનનું આખરી ચરણ છે. ધ્યાન ને
સમાધિની પૂર્વ ભૂમિકા કહેવાય. અને સમાધિ એ ધ્યાનનું અંતિમ ચરણ કહેવાય. એનું પ્રમાણ તો કે પતંજલિના અષ્ટયોગ. પતંજલિના અષ્ટયોગમાં શું આવે? સૌથી પહેલા આવે યમ, પછી આવે નિયમ, ત્રીજું ચરણ છે આસન, ચોથું ચરણ છે પ્રાણાયામ, પાંચમું ચરણ છે પ્રત્યાહાર, છઠ્ઠું ચરણ છે ધારણા, સાતમું ચરણ છે ધ્યાન, અને ધ્યાન પછી શું આવે? સમાધિ. સાતમું ચરણ ધ્યાન અને આઠમું ચરણ સમાધિ. એટલે ધ્યાન એ સમાધિની પૂર્વ ભૂમિકા ગણાય, અને સમાધિ એ ધ્યાનનું અંતિમ શ્રેષ્ઠ ચરણ કહેવાય પતંજલિના અષ્ટયોગના એનું પ્રમાણે. આ પતંજલિ યોગ વાળું ધ્યાન કે પતંજલિના અષ્ટાંગ યોગનું સમાધિ આપણે કદાચ ન કરી શકીએ, આપણા માટે બડી દૂર નગરી. કોટેશ્વર શિવ જે ધ્યાનમાં બેસે કે જે સમાધિમાં બેસે એ ધ્યાન કે એ સમાધિ આપણા માટે તો બડી દૂર નગરી. તો આપણે કયું ધ્યાન કરી શકીએ? એટલા માટે બાપુએ આપણને કીધું કે આ નવ રુચિમાંથી એકાદ વસ્તુમાં આપણી રુચિ લાગી જાય, આ 9 વસ્તુમાંથી, તો આપણું એ ધ્યાન થઈ જાય. કારણ કે પેલું ધ્યાન તો આપણે કરી નહીં શકીએ અષ્ટાંગ યોગ વાળું, ન તો શિવજી વાળું કરી શકીએ. એટલે આ 9 રુચિ, આજ્ઞા રુચિ, ગ્રંથ રુચિ, કથા શ્રવણ રુચિ, સૂત્ર રુચિ, નામ રુચિ, રૂપ રુચિ, લીલા રુચિ, ધામ રુચિ અને વાદ્ય સંગીત રુચિ, આ 9માંથી એકમાં આપણી રુચિ લાગી જાય તો આપણને ધ્યાનનો અનુભવ થાય. અને ધ્યાનનો અનુભવ કેમ કરવાનો? ધ્યાનમાંથી આપણે આનંદમય કોષમાં પ્રવેશ કરી શકીએ એટલા માટે. તો બીજું સમાધિ. આપણે ન તો પતંજલિની કરી શકીએ અષ્ટાંગ યોગ વાળી, ન તો શિવ સમાધિ, બંને આપણે માટે બડી દૂર નગરી. તો આપણે કઈ સમાધિ કરી શકીએ? તો ભવસાગર કહનાવ શુદ્ધ સંત કે ચરણ, બુદ્ધ પુરુષ વાળી સમાધિ આપણે કરી શકીએ. બાપુ કહે છે બુદ્ધ પુરુષ વાળી સમાધિ એટલે કઈ? તો કે ભવસાગર કહનાવ શુદ્ધ સંત કે ચરણ. સંતના 2 ચરણ, એક ચરણને ધ્યાન કીધું અને બીજું સમાધિ કીધું. તો ધ્યાન તો આપણે કીધું કે આ 9 વસ્તુમાં આપણું ધ્યાન લાગી જાય, 9 રુચિમાં, તો આપણે ધ્યાનમાં પ્રવેશ કરીએ. સમાધિમાં કેવી રીતે પ્રવેશ કરી શકીએ? તો શુદ્ધ સંતના હરેક ક્રિયાને એ લોકો સવારથી સાંજ સુધી, બુદ્ધ પુરુષો, સદગુરુ, સંત લોકો જે કઈ ક્રિયા કરે સવારથી સાંજ સુધીની, એ બધી જ ક્રિયાને શાસ્ત્રોએ સમાધિ કીધી. હવે આપણે થાય કે એ બધી ક્રિયાને સમાધિ કેવી રીતે? તો કે હમણાં આપણે જોયું કે જ્યારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર શાંત થઈ જાય એ પછી જે કાંઈ થાય એને સમાધિ કહેવાય. સમાધિમાં બેઠા હોય તો પણ સમાધિ કહેવાય, અથવા તો પરમ પ્રેમ પૂરણ દો ભાઈ, ત્યારે તો ભેટતા હતા એકબીજાને, પણ છતાં એ લોકો સમાધિ અવસ્થામાં હતા. એવી જ રીતે શુદ્ધ સંત જેને કહેવાય, બુદ્ધ પુરુષો, સદગુરુ, એ લોકોની હરેક ક્રિયા દિવસ દરમિયાનની એ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની વિલીન કરીને, શાંત કરીને થતી હોય. એટલે બુદ્ધ પુરુષની હરેક ક્રિયા એને સમાધિ કહેવાય. અને એ સમાધિ ચરણ આપણે કીધું, એક ધ્યાન ચરણ ને બીજું સમાધિ ચરણ. એટલે કે એ ધ્યાન ચરણ એ આચરણનું પ્રતીક કહેવાય. એટલે એમના આચરણનું લેશ માત્ર આચરણ જો આપણામાં આવી જાય, સંત પુરુષોનું, શુદ્ધ સંતોનું અથવા તો સદગુરુનું આચરણનું એક લેશ માત્ર, તો આપણને સમાધિનો અનુભવ થઈ શકે. તો શુદ્ધ પુરુષ, શુદ્ધ સંત અથવા તો બુદ્ધ પુરુષની હરેક ક્રિયા એ સમાધિ છે. અને બુદ્ધ પુરુષ દિવસ દરમિયાન જે કાંઈ કરે એમાં એમનું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને વિલીન થઈને એ લોકો ક્રિયા કરે છે. મનને વિલીન કેવી રીતે કીધું? તો કે બુદ્ધ પુરુષ એ પોતાનું મન, બુદ્ધ પુરુષને બાપુ એકવાર કહ્યું હતું, તમને કદાચ યાદ હશે કથામાં, કે બુદ્ધ પુરુષને પોતાનું કોઈ મન હોતું નથી. બુદ્ધ પુરુષ માટે એમના શિષ્યો
એ જ એમનું મન છે. ચાલો આપણે કહે કે પણ હવે આપણે સદગુરુ નથી, કોઈ એનો શિષ્ય કરતા નથી, એવા બુદ્ધ પુરુષો, એવા શુદ્ધ સંતો, એમનું મન ક્યાં હોય? તો કે એમનું મન હંમેશા ભગવાનના ચરણોમાં લાગેલું હોય. ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. આપણે ભજન તો છોડભાઈ બહુ ગાયું, પણ મનડું કઈ લાગ્યું નહીં ભગવાનના ચરણોમાં. પણ આ સંત લોકો, શુદ્ધ સંતોનું મનડું ખરેખર ભગવાનના ચરણોમાં લાગેલું હોય, અથવા તો બાપુએ કીધું એમ મન એમને હોય જ નહીં. શિષ્ય એ જ એમનું મન, એટલે મન ન હોય. બીજું ચિત્ત. ચિત્ત એ લોકોએ પોતાના ચિત્તને પણ ભગવાનને અર્પણ કરી દીધું હોય. ચિત્ત પણ પોતાનું રાખ્યું નહીં. ચિત્તને બુદ્ધ પુરુષોએ ઈશ્વરને અર્પણ કરી દીધું હોય. કેવી રીતે? વિક્રેતુ કામા ખિલ ગોપ કન્યા, મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, દધ્યાદિકમ અવસાદવોચ, ગોવિંદ દામો ધર્માધવેતિ, વિક્રેતુ કામં કિલ ગોપ કન્યા, મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ. જેવી રીતે ગોપીઓનું મન એનું ભગવાનમાં લાગેલું હોય, એનું લાગેલું રહેતું હતું, એવી રીતે બુદ્ધ પુરુષોનું ચિત્ત હંમેશા ભગવાનના ચરણોમાં જ એનું લાગેલું. એટલે ન મન હોય ન બુદ્ધિ, ન ચિત્ત હોય. બુદ્ધિનું શું? બુદ્ધ પુરુષોની, સંતોની બુદ્ધિ ના હોય? બુદ્ધિ તો બહુ હોય, આપણા કરતા તો ઘણી હોય. આપણે તો એની રજ માત્ર આપણામાં એનું ના હોય, એટલી બધી બુદ્ધિ હોય. પણ સંત પુરુષોને ખબર હોય, દદામી બુદ્ધિ યોગમ ત્વમ, દદામી બુદ્ધિ યોગમ ત્વમ. મારી બુદ્ધિ શ્રી કૃષ્ણે મને આપેલી છે, ભગવાને મને, ઈશ્વરે. મારી બુદ્ધિ મારી નથી. આપણે આપણી બુદ્ધિને આપણી સમજી બેઠા છીએ, પણ આપણે બુદ્ધિ લેવા ક્યાં ગયા હતા? પણ આપણે તો બસ એવું સમજી બેઠા છે, મારી બુદ્ધિ એટલે મારી બુદ્ધિ. પણ મારી બુદ્ધિ આવી ક્યાંથી? આપણે ક્યારેય એની પર વિચાર કર્યો નથી કે મારી બુદ્ધિ. અને સંતોને ખબર છે, દદામી બુદ્ધિ યોગમ ત્વમ. બુદ્ધિ કૃષ્ણએ આપણને આપેલી છે. મારી બુદ્ધિ ઈશ્વરની દેન છે. મારું જ્ઞાન એ મારા સદગુરુએ, બુદ્ધ પુરુષોના સદગુરુ હોય, મારું જ્ઞાન એ મારા સદગુરુની દેન છે. ખાલી હોઠ મારા છે, પણ બોલનાર તો મારો સદગુરુ છે. એવું સંતોને, સાધુ પુરુષોને, બુદ્ધ પુરુષોને, સદગુરુને કાયમ ખબર હોય. આપણે તો જરા કહેલે મેં પછી આમ કર્યું ને મેં પછી આમ કીધું ને મેં પછી આમ કીધું. એટલે સંતોએ પોતાની બુદ્ધિ એમનેમાં બહુ હોય, પણ એમને ખબર હોય કે મારી બુદ્ધિ મારી નથી, ઈશ્વરે આપેલી છે. એનો ખાલી હોઠ મારા હાલે છે, મારો સદગુરુ બોલે છે. મનોબુદ્ધિ ચિત્તાની અહંકારનાહમ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ તો શંકરાચાર્ય કહી ગયા. શંકરાચાર્ય કહી શકે કે ભાઈ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી અને અહંકાર નથી. હવે સંત પુરુષોને આ ખબર જ હોય, એ લોકોને આ કાયમ એ અહેસાસ જ હોય કે હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી અને અહંકાર નથી. હું તો ખાલી શિવોહમ, શિવ છું, અથવા તો શિવનો અંશ છું. એટલે આ હું કરું એ અજ્ઞાનતા આપણામાં જ ભરેલી હોય. હું કરું એ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાનતાને. બુદ્ધ પુરુષોને તો ખબર હોય, એટલે એ તો લગભગ હું શબ્દ જ બોલવા માટે બહુ એનું રાજી ના હોય. પણ આપણે જ લઈને બેઠા હોય. એટલે સંત પુરુષો, બુદ્ધ પુરુષો, શુદ્ધ સંત, એને ન બુદ્ધિ ભગવાનને અર્પણ કરી હોય, મન ભગવાનને અર્પણ કરી હોય, ચિત્ત ભગવાનના ચરણોમાં હોય,
બુદ્ધિ હોય તો ઘણી, પણ બુદ્ધિને ઈશ્વરની દેન સમજતા હોય એનું, અને અહંકાર, મન બુદ્ધિ ચિત્ત ન હોય, અહંકારની તો વાત જ કઈ, અહંકાર તો કોસો દૂર હોય સંત પુરુષોથી. એટલે પછી મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર વગરની જે કઈ ક્રિયા થાય એ બધી જ ક્રિયાને બાપુ કે સમાધિ સ્થિતિ કહેવાય. એટલા માટે બુદ્ધ પુરુષોની દરેક ક્રિયાને સમાધિ કીધી, અને એ સમાધિની એનું રજ માત્ર આપણામાં થોડુંક જો આવી જાય તો આપણને એ સમાધિની ઝલક મળે, અને આપણે આનંદમય કોષનો અનુભવ કરી શકીએ કે આ સત્કર્મ જે હું કંઈ કરું છું, એનું કરોમી યદ યદ સકલમ પરસ્મી, હું જે કંઈ કરું છું એ બધી મારા એનો ઈશ્વરને લીધે, હું નથી કરતો, મારો ઈશ્વર કરાવે છે, હું ખાલી નિમિત્ત છું. એટલી સમજ આપણામાં આવી જાય તો પણ આપણને સમાધિની થોડીક ઝલક મળી શકે. આમ તો સમાધિનો અનુભવ આપણે રોજ કરીએ છીએ. આમ તો સમાધિનો અનુભવ આપણે રોજ કરીએ છીએ. શંકરાચાર્ય શિવ માનસ પૂજામાં લખ્યું છે, આત્મા ત્વં ગિરિજામતી સહચરા પ્રાણા શરીરં ગૃહં પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદિક્ષણ વિધિ સ્ત્રોત્રાણિ સર્વાગિરો યદ્યત કર્મ કરોતિ તદખિલં શંભો તવ આરાધનમ. શંકરાચાર્ય કે છે આત્માત્વમ એનું ગિરિજા મતિ, આત્માતમ, આત્મા તમે છો, શિવ તમે આત્મા છો, ગિરિજા મતિ એટલે ગિરિજા પાર્વતી એ મતિ એટલે બુદ્ધિ છે, સહચરા પ્રાણા, પ્રાણ એ બધા એનું સહચર છે, આપણા મિત્ર મંડળ છે, સહચરા છે, શરીરમ ગૃહમ, અને આ શરીર છે જે આપણું, એ આપણું ઘર છે, અને એ ઘરની અંદર આત્મા રૂપી શિવરૂપી આત્મા રહે છે, બુદ્ધિરૂપી ગિરિજા રહે છે, અને સહચરા બીજા બધા આપણને સહાય કરવાવાળા પ્રાણ, જે પંચ પ્રાણ છે એ બધા આપણને સહાય કરવાવાળા છે. શરીર એ આપણું ઘર છે. પૂજા તે વિષયો વિષય ભોગ રચના, આ બધી પૂજા, આ જે બધા વિષય ભોગ છે એ તું આ શરીરની આત્માની પૂજા, હું જે વિષય ભોગ ભોગવું છું એ હું ભોગવતો નથી, એ આત્માને માટે મારી પૂજા છે. કારણ કે છેલ્લે તો એનો આપણો જીવ જ ભોગવે છે ને, બધા વિષય ભોગ. તો એમ તો કે આ જે વિષય ભોગ છે એ તો તારી પૂજા છે. અને છેલ્લે કીધું નિંદ્રા સમાધિ સ્થિતિ, મારી જે નિંદ્રા છે એને તું મારી સમાધિ માની લેજે, કારણ કે પેલી સમાધિ તો હું નહીં કરી શકું, પણ આ સમાધિ તો હું રોજ કરીશ. અરે જો ટાઈમ મળશે, ટાઈમ તો આપણને મળે જ છોટુભાઈ, તો બપોરે પણ આપણે સમાધિ લઈ લઈશું. રાત્રે તો સમાધિ લેવાની, પણ બપોરે, કારણ કે આપણે તો સમાધિમાં, આપણે હમણાં આ સત્સંગ સાંભળ્યો, બાપુની કથા સાંભળી કોટેશ્વરની, એટલે આપણે હવે ધ્યાન અને સમાધિ સિવાય બીજું કંઈ કરવાનું જ નહીં. બપોરે સમાધિ અને રાત્રે પણ સમાધિ, નિદ્રા સમાધિ સ્થિતિ. અને સંચાર પદયો પ્રદિક્ષણ વિધિ, હું જે કાંઈ સંચાર કરું છું, જે હું હરવું ફરું છું, મારું જે હરવું ફરવું છે એ મારું હરવું ફરવું નથી, એનું એ તારી પ્રદિક્ષિણા હું કરું છું. મારું હરવું ફરવું બધે જવું એનું એ તારી પ્રદિક્ષિણા તું માણી લેજે. અને સ્ત્રોત્રાણી સર્વા ગિરા, હું જે કાંઈ બોલું એને તું સ્તોત્ર તું માણી લેજે. એવું શંકરાચાર્ય કહે છે. યદ્યદ કર્મ કરોતી તદત અખિલમ, હું જે કાંઈ કર્મ કરું છું તે હે શિવ શંભો તવ આરાધના, આ તારી બધી જ આરાધના છે, એવું તું માની લેજે. એટલે નિંદ્રાનો તો આપણે રોજ અનુભવ કરીએ છીએ. એટલે નિંદ્રામાં આપણને સમાધિનો અનુભવ પણ થઈ જાય છે, પણ આપણને ખબર નથી કે આપણી એ સમાધિ કહેવાય. અને આ નિંદ્રા એટલે કઈ નિંદ્રા? આપણી પેલી સ્વપ્નવાળી નહીં. બાપુ કે આપણે સૂતા અને તરત જ વાઘ પાછળ આવી જાય આપણી પાછળ, એ નિંદ્રાવાળી નહીં. એનાથી તમને સમાધિ સ્થિતિ, આપણને જે 2-4 કલાકની એવી નિંદ્રા આવી જાય છે કે જેમાં આપણને નથી મનનું ખબર
નથી બુદ્ધિની ખબર, નથી ચિત્તનું જ્ઞાન, નથી અહંકાર. આપણે ક્યાં હતા, શું કરતા, એ બધાને લગભગ કલાક, 2 કલાક, 4 કલાક, 4 થી વધારે લગભગ સંતો કે છે આપણને એવી એ નિંદ્રા, સમાધિવાળી નિંદ્રા 4 કલાકથી વધારે ન આવે. કોકને 1 કલાક આવે, કોકને 2, પણ તમને 1 કે 2 કલાક આવે બાપુ કે તો પણ તમારી નિદ્રા પૂર્તિ થઈ જાય. એ જો સમાધિ સ્થિતિ વાળી નિદ્રા આવે તો. આ સપનાવાળી ને વાઘ પાછળ આવે એ નહીં, એ તો આખી રાત આવે તોય તમે સવારે ઉઠો તો જાને હજી ફ્રેશ ન લાગો. પણ એકદમ ગાઢ નિદ્રા જેને કહેવાય એને સમાધિ કીધી શંકરાચાર્ય. કેમ? કારણ કે એ ગાઢ નિદ્રામાં નથી મન રહેતું, નથી બુદ્ધિ રહેતી, નથી ચિત્ત રહેતું, નથી અહંકાર રહેતો. એટલા માટે એનું શંકરાચાર્ય શિવ માનસ પૂજામાં એને નિદ્રાને સમાધિ સ્થિતિ કીધી. આપણે જ્યારે બધું જ ભૂલી જઈએ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર વિલીન થઈ જાય આપણું, ત્યારે આપણે પણ પછી જે કોઈ ક્રિયા કરીએ, આપણી તો કદાચ એવી દશા આવે નહીં કે જીવતા જાગતા આપણે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારને વિસરાવી દઈએ. પણ જો કદાચ એમ કે કોઈ એવી ક્ષણ આવી જાય તો એટલા પૂરતી આપણી એનું સમાધિ કહેવાય. એ નિદ્રા જે 2 કે 3 કલાકની, 4 કલાકની મેક્સિમમ, એમાં આપણો બધો થાક ઉતરી જાય, આપણું બોડી રિચાર્જ થઈ જાય. આપણી એવું કે છે મેડિકલ સાયન્સમાં, બાપુએ તો આ નથી કીધું, પણ મેડિકલ સાયન્સમાં એવું કે છે કે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ પણ એ વખતે રિચાર્જ થઈ જાય. એ જો આપણને ગાઢ નિદ્રા જો તમને ન મળે તો તમારી ઇમ્યુનિટી રિચાર્જ ન થાય. એટલા માટે ઊંઘ બહુ જરૂરી છે ઇમ્યુનિટીને ફ્રેશ કરવા માટે પણ. તો એમાં આપણો થાક ઉતરી જાય. બાકી દિવસની જે બધી આપણી ક્રિયાઓ કરીએ, મન, બુદ્ધિ અને ચિત્ત ને અહંકાર ને સચેત રાખીને, એ તો બાપુ કે બધો શ્રમ કહેવાય. હે શ્રમ ફલની ફરોસો. તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી આ શુદ્ધ સંત લોકો જે હોય એની બધી જ ક્રિયાઓ આ 4 મુક્ત હોય, એટલે એમની બધી જ ક્રિયાને સમાધિ કીધી. એટલે એમના એક ચરણને ધ્યાન કીધું અને બીજા ચરણને સમાધિ કીધી. ભલે 2 શબ્દ છે, એક ચરણ ધ્યાન અને એક ચરણ સમાધિ, પણ બંને 2 હોવા છતાંય એક જ છે. કારણ કે ધ્યાન એ સમાધિની પૂર્વ ભૂમિકા છે અને સમાધિ એ ધ્યાનનું અંતિમ ચરણ છે. જો સબકે રહ જ્ઞાન એક રસ ઈશ્વર જીવહી વેદ કહું કસ ઈશ્વર અંશ જીવ વિનાશી જીવ વિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી ચેતન અમલ સહજ સુખ રાશી. માનસ કોટેશ્વરમાં બાપુએ આગળ કહ્યું કે આપણે 5 પ્રકારની આપણે સેવા રોજ કરવી જોઈએ, આપણાથી થાય એટલી. પંચ સેવા, 5 પ્રકારની સેવા. પંચદેવની સેવા તો ખરી, પણ 5 પ્રકારની સેવા આપણી ક્ષમતા મુજબ આપણાથી જેટલી થાય એટલી કરવી જોઈએ. અને યુવાનોએ ખાસ, અથવા તો બાપુ કે યુવાનીથી આ 5 વસ્તુની શરૂઆત કરો, નાનપણથી. ટૂંકમાં એક તો દેહ સેવા, પહેલી 5 સેવામાંથી પહેલી સેવા કીધી દેહ સેવા. દેહને સાચવો. દેહને કેવી રીતે? યુવાનીથી સાચવવાનું. ખાના પીના, તમારું ભોગ વિલાસ દ્વારા શરીરને તોડી નહીં નાખવાનું. કારણ કે તજવું તન નિજ ઈચ્છા મરનામ તન બીનુ વેદ ભજન નહીં બરનમ. જો ભજન કરવું હોય તો શરીરની બહુ જરૂર છે. હવે શરીરને સાચવીને પછી આપણે શું કરીએ છીએ તે તો આપણે જાણીએ, પણ ભજન કરવા માટે શરીરની જરૂર છે. એટલે બાપુ એને ઉત્તરકાંડમાં કહ્યું છે, એટલે કે દેહને જેટલું સચવાય એટલું સાચવું.
એને 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 એનો એનો આનંદ પણ લો, સુખ પણ ભોગવો, પણ એમ કે એને દેહને તોડી નથી નાખવાનું. બડે ભાગમાં નુસતન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. એટલે પહેલું, સૌથી પહેલું દેહ સેવા કરીએ. બીજું, ઉઠીને દેવ સેવા કરીએ. લગભગ આપણે બધા કરતા જ હોઈએ છીએ, સવારના પોરમાં ઉઠીને નાહી ધોઈને દેવતાઓની સેવા. દેવતાઓની સેવા કરવાથી દેવતાઓ આપણા પર પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. એટલે દેવતાઓની, ભગવાનની જે પૂજા પાઠ આપણે કરતા હોય તે કરવાના, પણ બાપુ કે એટલામાંથી અટકી નથી જવાનું. દેવ સેવા એટલે દેવતાઓની સેવા તો કરવાની જ, પણ એમ કે દેવમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ અને આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. એટલે માતા પિતાની પણ સેવા કરવાની. દેવની સેવા કરો તમે ભગવાનની રોજ ઉઠીને, પણ માતા પિતા ઘરમાં હોય અથવા તો જ્યાં હોય ત્યાં, પણ એ માતા પિતાની સેવા ના કરતા હોય તો તમારી દેવ સેવા પૂરેપૂરી ફળે નહીં. કારણ કે માતાને તો પ્રથમ દેવ ગણી, માતૃદેવ ભવ, પછી પિતૃદેવ ભવ. સો દેહ સેવા કરવાની, દેવ સેવા કરવાની. ત્રીજી વસ્તુ બાપુએ કીધું, દીન સેવા કરવાની. દીન સેવા, દીનહીનની. જે કઈ ગરીબો, કોઈ દીન હોય, કોઈ હીન હોય, કોઈ દુખી હોય, ગરીબ હોય કાં તો દુખી હોય, તેની સેવા આપણા ક્ષમતા મુજબ, આપણાથી જેવી રીતે થાય તેવી રીતે કરવાની. પૈસાથી થતી હોય તો પૈસાથી કરવાની, શરીરથી થતી હોય તો શરીરથી કરવાની, પણ દીનહીનની રોજ આપણાથી જેટલી સેવા થાય એટલી રોજ સેવા, આ દૈનિક સેવા માટે છે. આપણે તો કરીએ છીએ અઠવાડિયે, મહિને, વર્ષે, પણ એ દીનહીનની સેવા આપણાથી રોજ થાય એટલી કરવી. ચોથી સેવા કીધી બાપુએ, દિલની સેવા કરવાની. આપણે થાય કે દિલની સેવા કેવી રીતે થાય, દિલની સેવા કેવી રીતે કરવી? તો કે દિલ એટલે આપણું હૃદય. આપણા હૃદયમાં આડું અવરું ઘૂસી ના જાય, એની કાળજી રાખવી, એને દિલની સેવા કહેવાય. કારણ કે આપણે આડું અવરું કેટલું બધું ઘૂસવા દઈએ છીએ. બાપુ કે આપણા આંગણાની અંદર બાજુવાળો કચરો નાખીને જતો હોય તો આપણે એને ના નાખવા દઈએ. અરે ભાઈ, અહીંયા થોડું ડસ્ટબિનમાં તું નાખ. મારા આંગણામાં, ઇન્ડિયાની વાત છે કે ભાઈ મારા આંગણામાં શું કરવા નાખે? અને આપણા કાનમાં કેટલાય લોકો આવીને કચરો નાખી જાય, તેનું આપણને લાગતું જ નથી કે આ કચરો આપણા કાનમાં આવીને નાખી ગયો. આપણી આંખોમાં કેટલો કચરો નાખી જાય, અમુક દ્રશ્યો. તો આપણને આંખનો કચરો, આપણને કાનનો કચરો, આ બધો કચરો આપણને કચરો લાગતો નથી. આંગણાનો કચરો આપણને કચરો લાગે છે. એટલે દિલની, હૃદયની સેવા એવી રીતે થાય કે આડું અવરું કોઈ ઘૂસી ન જાય. કેમ? કારણ કે જાસુ હૃદય આગાર, બસ હી રામ સર ચાપ ધર. આપણા હૃદયમાં તો રામ બેઠેલો છે, આપણા હૃદયમાં કૃષ્ણ બેઠેલો છે. તો એવા હૃદયની અંદર જ્યાં રામ બેઠો, આપણા એની અંદર તો જરાય કચરો રાખતા નથી. આપણે ભગવાનની જે સેવા, આપણું પૂજાનું સ્થાન હોય ત્યાં આપણે જરાય ધૂળ લાગી જાય તો રોજ સાફ કરતા હોઈએ છીએ. તો આપણા હૃદયની અંદર જેમાં ભગવાન બેઠેલા છે, ભગવાન જાતે કે છે ઈશ્વર સર્વભૂતાનામ, તો એની અંદર આપણે એવા હૃદયમાં જ્યાં ઈશ્વર બેઠેલો છે એમાં આપણે આ બધો કચરો કેમ નાખવા દઈએ છીએ? તો બાપુ કે દિલની, હૃદયની સેવા કરો કે કોઈ આડો અવરો કચરો ના નાખી જાય, આડું અવરું વસ્તુ, બધા વિકારો ઘૂસી ન જાય. અને છેલ્લું, પાંચમી સેવા કીધું, દેશ સેવા. આપણા રાષ્ટ્રની જેટલી સેવા થાય એટલી સેવા કરો. ચાલો આખા રાષ્ટ્રની સેવા ના કરી શકીએ તો કમસે કમ આપણી જન્મભૂમિની સેવા કરો. આપણી જન્મભૂમિમાં, આખી જન્મભૂમિની ના કરી શકતા હોય પણ આપણા જન્મસ્થાનની સેવા કરો. આપણાથી જેટલી થઈ શકે, આપણું જે ગામ હોય જ્યાંથી આપણે જન્મ લીધો હોય એમાં, ત્યાં આપણેથી જેટલી રાષ્ટ્રની સેવા કરી શકીએ, દેશની સેવા કરી શકીએ તો બહુ સરસ. પણ એટલું ના થતું હોય તો એટલીસ્ટ જન્મભૂમિની, જન્મ સ્થળની સેવા કરી શકીએ. જેટલી આપણાથી થાય એટલી આ 5 પ્રકારની સેવા નિત્ય આપણાથી થાય એટલી કરવી, એવું બાપુએ માનસ કોટેશ્વરમાં આપણને વિનંતી કરી. બધાને જય સિયારામ, પ્રણામ.